જય સ્વામિનારાયણ મિત્રો. ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણો 5મો પાઠ સજીવનો પાયાનો એકમ. એમાં આપણે છેલ્લે વાત કરી લેતી કોષીય અંગિકાઓ વિશે કે કેટલીક મહત્વની કોષીય અંગિકાઓ મેં અહીંયા લખી છે, એના બધા વિશે આપણે જોવાનું છે. તો એમાં પહેલા વિશે જોઈએ અંતઃકોષ રસ ઝાડ. તો એના વિશે જોઈએ. જો આમાં મહત્વના મુદ્દા આવશે મિત્રો એ હું લખતો જાઉં છું. અંતઃકોષ રસ ઝાડ આ એક અંગિકા છે, કોષીય અંગિકા. તો એ આની અંદર શું છે એના વિશે આપણે જોઈએ કે અંતઃકોષ રસ ઝાડ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના ધરાવે છે. કે આ અંતઃકોષ રસ ઝાડ જે છે એ નાની નાની પુટિકાઓ, નલિકાઓ અને મોટી આવૃત જાળીરૂપ રચના દર્શાવે છે, એટલે જાળીરૂપ રચના જોવા મળે છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. લાંબી છે, નલિકામય છે, ગોળાકાર પણ છે અથવા કોથળી જેવી રચના પણ ધરાવે છે. તો અંતઃકોષ રસ ઝાડની પટલીય સંરચના કે અંતઃકોષ રસ ઝાડની અંદર જે પટલ આવેલું છે એની સંરચના કેવી છે? તો કે એની સંરચના કોષરસ પટલ, આપણે આગળ ભણી ગયા છીએ. કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે છે કે એ અંતરકોષ રસ ઝાડની જે અંદરની જે અંદર જે એનું પટલ આવેલું છે એની સંરચના કેવી છે, બરોબર, એનું બંધારણ કેવું છે, એ કોના સમાન છે? તો કે કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. હવે અંતઃકોષ રસ ઝાડ બે પ્રકારની છે. બે પ્રકાર. કયા બે પ્રકાર? તો અહીંયા લખું છું. એક છે ખરબચડી અંતઃકોષ રસ ઝાડ, ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસ ઝાડ. બીજી લીસી. એક ખરબચડી કે કણિકામય, જે કો તે બે એક જ શબ્દ છે. અને બીજી છે લીસી કોષ રસ ઝાડ, લીસી અંતઃકોષ રસ ઝાડ. ચલો બતો. તો અંતઃકોષ રસ ઝાડ એ બે પ્રકારની છે. એક ખરબચડી કે કણિકામય. આ બે શબ્દો એક જ છે. ખરબચડી કોતોય ભલે ને કણિકામય કોતોય ભલે, આ બે શબ્દો એક જ છે કે ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસ ઝાડ, અને બીજો પ્રકાર છે એનો લીસી અંતઃકોષ રસ ઝાડ. આ બે પ્રકારની કોષ રસ ઝાડ છે. એમાં આ જે ખરબચડી જે અંતઃકોષ રસ ઝાડ છે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે એનું પૂરું નામ પણ પૂછાય છે. તો એને આર તરીકે ઓળખવામાં આવે છે. RER તરીકે ઓળખવામાં આવે છે. રાઉગ, ROUGH, રાઉગ ઇન્ડોપ્લાસ્મિક. ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, રેટિક્યુલમ RER એટલે કે રાઉગ ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, બરોબર. આ જે છે ઇન્ડોપ્લાસ્મિક આવશે, સોરી અહીંયા મારી ભૂલ છે, બરોબર. ઇન્ડોપ્લાસ્મિક, રાઉગ ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે કે RER એટલે કઈ અંતઃકોષ રસ ઝાડ, ખરબચડી કે કણિકામય કોષ રસ ઝાડ, એટલે RER એને કહેવામાં આવે છે. એટલે આ પૂરું નામ પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ લીસી અંતઃકોષ રસ ઝાડ છે, બરોબર, એને શું કહેવામાં આવે છે? સ્મૂથ. સ્મૂથ એટલે લીસું, સ્મૂથ. એને SER તરીકે ઓળખવામાં આવે છે, એને SER, બરોબર. તો એનું જે નામ છે એ સ્મૂથ ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, બરોબર. એટલે કે
સ્મૂથ એટલે લીસું ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ અંતઃકોષ રસ ઝાડ. ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ એટલે અંતઃકોષ રસ ઝાડ. RER એટલે રાઉગ ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, SER એટલે સ્મૂથ ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ અને અંતઃકોષ રસ ઝાડને ER વડે દર્શાવવામાં આવે કે ખાલી ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. બરોબર. ER એટલે અંતઃકોષ રસ ઝાડ, RER એટલે ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસ ઝાડ અને SER એટલે લીસી અંતઃકોષ રસ ઝાડ. આપણે ખાસ યાદ રાખવાનું છે. તો આ બે પ્રકારની અંતઃકોષ રસ ઝાડ છે. જો એના વિશે અંદર કે RER ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે દર્શાવે છે કે કારણ કે તે કણોની રચના ધરાવે છે. આ RER ની વાત કરેલી છે પહેલા કે RER જે અંતઃકોષ રસ ઝાડ જે છે બરોબર એ કેવી રચના ધરાવે છે તો કે કણોની રચના ધરાવે છે. એ કણોની રચના ધરાવે છે એને શું કહેવામાં આવે છે? રિબોઝમ્સ કહેવામાં આવે છે. આ જે છે એ કણોની રચના દર્શાવવામાં આવે છે. RER કણોની રચના દર્શાવે છે એટલે એને શું કહેવામાં આવે છે? રિબોઝોમ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રિબોઝોમ્સ. એટલે એને રિબોઝોમ્સ કહેવામાં આવે છે. તે ER ની સપાટી પર કણો સ્વરૂપે. હવે જો ER શબ્દ બોલું એટલે તમારે શું સમજવાનું? અંતઃકોષ રસ ઝાડ ER. જ્યાં RER શબ્દ વાપરવામાં આવે અહીંયા ખરબચડી અંતઃકોષ રસ ઝાડ, જ્યાં SER શબ્દ વાપરવામાં આવે અહીંયા લીસી અંતઃકોષ રસ ઝાડ. એટલે આપણે એ થોડુંક ધ્યાન રાખવું પડે. ખાલી ER આવે તો અંતઃકોષ રસ ઝાડ. બરોબર. તો અહીંયા વાત કરેલી છે કે તે ER ની સપાટી પર કણો સ્વરૂપે જોડાયેલ હોય છે જે રિબોઝોમ્સ, જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. એટલે આ જે છે ER ની અંદર અંતઃકોષ રસ ઝાડની અંદર આ રિબોઝોમ્સ બધી જગ્યાએ આવેલા હોય છે. દરેક કોષમાં, દરેક સજીવ કોષમાં હાજર હોય છે. તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. આ જે રિબોઝોમ્સ છે, રિબોઝોમ્સ એ શું કરે છે? પ્રોટીનનું સ્થાન ધરાવે છે. એ પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે. પ્રોટીનનું સંશ્લેષણનું સ્થાન ધરાવે છે. બરોબર છે. તો આગળ જુઓ કે ER દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સ. ER એટલે અંતઃકોષ રસ ઝાડ ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ. કે ER દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે છે. કે આ અંતઃકોષ રસ ઝાડની અંદર જે પ્રોટીન્સ નિર્માણ પામેલો છે, જે પ્રોટીન્સ બન્યો છે એને દરેક કોષમાં જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોએ મોકલવામાં આવે કે જ્યાં જરૂરિયાત છે એ પ્રોટીન્સની એ વિવિધ જગ્યાએ એનું મોકલવામાં આવે છે. તો SER, હવે SER એટલે આની વાત કરેલી છે, લીસી અંતઃકોષ રસ ઝાડ. તો SER ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. આ SER લીસી અંતઃકોષ રસ ઝાડ છે એ શેમાં મદદરૂપ થાય છે? તો આ પ્રોટીન્સ માટે, આ ચરબી માટે. તો કે SER ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ કરે છે. કોણ? SER. SER એટલે લીસી અંતઃકોષ રસ ઝાડ. તો આગળ જુઓ કે કોષના અગત્યના કાર્ય માટે લિપિડ્સનું નિર્માણ કરે છે. કોષનું જે અગત્યનું કાર્ય છે એને શેમાં ફેરવે છે? લિપિડ્સનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? લિપિડ્સનું નિર્માણ. કોણ? આ લીસી અંતઃકોષ રસ ઝાડ. લિપિડ્સ. જો નવા નવા શબ્દ આવે છે યાદ રાખો. લિપિડ્સનું નિર્માણ કરે છે. આ લિપિડ્સનું નિર્માણ કરે છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. કે આમાંથી પ્રોટીન્સ અને આમાંથી લિપિડ્સ
બરોબર, ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવા મદદરૂપ, અને બીજું કે લિપિડ્સનું નિર્માણ કરે, કે આ લિપિડ્સ અને આ પ્રોટીન્સ, આમાં પ્રોટીન્સનું નિર્માણ થાય. પ્રોટીન્સ, પ્રોટીન નહીં, પ્રોટીન્સ, આમાં પ્રોટીન્સનું નિર્માણ થાય, આમાં લિપિડ્સનું નિર્માણ થાય. એટલે લિપિડ્સ અને પ્રોટીન્સ શું કરે છે? કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. આગળ જુઓ કે આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. કે આ જે ક્રિયા થાય છે એ આખી ક્રિયા શેના તરીકે ઓળખવામાં આવે છે? જૈવ સંશ્લેષણ ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જૈવ સંશ્લેષણ ક્રિયા, જૈવ સંશ્લેષણ ક્રિયા તરીકે આ ઓળખવામાં આવે છે. અને કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. કે અલબત્ત વિભિન્ન કોષોમાં ઈઆર, અલગ, વિભિન્ન એટલે અલગ અલગ, કે અલગ અલગ કોષોમાં આ ઈઆર જે છે, ઈઆર એટલે અંતઃકોષ રસજાળ, અલગ અલગ કોષોમાં આ અંતઃકોષ રસજાળ શું કરે છે? તો કે એની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. તે હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. એની રચના કેવી હોય છે? જાળીરૂપ. જાળી કેવી હોય? એની જાળી રૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે. પ્લસ એના બધા કોષમાં આ અંતઃકોષ રસજાળ અલગ અલગ જોવા મળે છે. વિભિન્ન કોષો એવો શબ્દ વાપરેલો છે. એટલે કે વિભિન્ન કોષોમાં એટલે કે અલગ અલગ કોષોમાં આ બધી જ અંતઃકોષ રસજાળની રચના આપણને અલગ અલગ જોવા મળે છે. જો નીચે આપણને પ્રાણી કોષમાં અંતઃકોષ રસજાળ દર્શાવેલું છે. પ્રાણી કોષની આકૃતિ આપેલી છે. એમાં જો લીસી અંતઃકોષ રસજાળ પણ દર્શાવેલી છે. કોષ કેન્દ્ર પટલ દર્શાવેલું છે. કોષ કેન્દ્ર દર્શાવેલું છે. કોષરસ, ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસજાળ પણ દર્શાવેલી છે. કણાભસૂત્ર દર્શાવેલું છે. રિબોઝોમ્સ દર્શાવેલું છે. લાઇસોઝોમ, તારા કેન્દ્ર, કોષરસ પટલ, ગોલ્ગી પ્રસાધન, આ એની આકૃતિ આપણને દર્શાવેલી છે. કે પ્રાણી કોષમાં આપણને એની આકૃતિ દર્શાવેલી છે. એની અંદર બધા જ ભાગોને આવરી લીધા છે. આગળ જો મિત્રો કે આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષ રસજાળ દ્રવ્યોનું વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કે દ્રવ્યોનું વહન કરવા માટે આ અંતઃકોષ રસજાળ મદદરૂપ કરે છે. કોઈ પણ દ્રવ્યનું વહન કરવું છે તો એમાં કોણ મદદરૂપ થાય છે? અંતઃકોષ રસજાળ મદદરૂપ થાય છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ, કોષની અંદર જે રાસાયણિક પ્રવૃત્તિઓ થાય છે એ અંતઃકોષ રસ જાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. કે કોષની અંદર જે રાસાયણિક પ્રવૃત્તિઓ થાય છે એ કોને આધારિત? તો કે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. એને થોડીક મદદરૂપ થાય છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ યકૃતના કોષોની એસીઆર એટલે લીસી સમૂહમાં ઘણી વિષારી દ્રવ્યો અને દવાઓનો બિનવિષારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. બિનવિષારક દ્રવ્યો અને વિષારી દ્રવ્યો, વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી દ્રવ્યો, બિનવિષારી દ્રવ્યો એટલે કે દવા વગરના દ્રવ્યો બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. વિષારી દ્રવ્યો બનાવવામાં પણ અને ઝેરી પદાર્થો ન બનાવવામાં પણ આ અગત્યની ભૂમિકા ભજવે છે. કોણ? આ લીસી અંતઃકોષ રસજાળ એસીઆર. પણ શેમાં કીધું? પૃષ્ઠવંશી પ્રાણીઓ. હવે આ પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે ને, એમ પૃષ્ઠવંશી પ્રાણીઓ આવે. બરોબર, એ આપણે આગલા પાઠોમાં જોઈશું કે પ્રાણીઓનું વર્ગીકરણ આખું આપણને દર્શાવેલું છે. બરોબર, કે પ્રાણીઓનું વર્ગીકરણમાં કયા કયા મુદ્દા આવે છે. એમાં એક મુદ્દો આવશે પૃષ્ઠવંશી પ્રાણીઓ. એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં એ આ લીસી અંતઃકોષ રસજાળ છે વિષારી દ્રવ્યો અને દવાઓને વિષકારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. કોણ? આ એસીઆર એટલે કે લીસી અંતઃકોષ રસજાળ. જો વનસ્પતિ કોષમાં પણ એ આપણે હમણાં જોયું તો એ પ્રાણી કોષ હતો, આ વનસ્પતિ કોષ છે. તો વનસ્પતિ કોષમાં પણ આકૃતિ આપણને દર્શાવેલી છે. બરોબર, એ લીસી અંતઃકોષ રસજાળ છે. લાઇસોઝોમ દર્શાવેલું છે. કણિકામય અંતઃકોષ રસજાળ દર્શાવેલું છે. ત્યારબાદ હરિતકણ, કોષ કેન્દ્ર, ગોલ્ગી પ્રસાધન, કોષ કેન્દ્ર પટલ, કોષરસ પટલ, જોડાણ ધરાવતી કોષ દિવાલ, પછી કણાભસૂત્ર, રિબોઝોમ્સ, હરિતકણ, કોષરસ, આ બધું જ આપણને વનસ્પતિ કોષમાં દર્શાવેલું છે. કે બે કોષ આપણને આપ્યા છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. એ બંને કોષો આપણને એની આકૃતિ દર્શાવેલી છે. તો આ કોઈ પણ એક આકૃતિ આપણને પૂછી શકે છે કે અંતઃકોષ રસજાળની વનસ્પતિ કોષની આકૃતિ દોરો. તો આપણે આકૃતિ દોરવાની
થાય છે અને એનું વિવિધ નામ પણ દર્શાવવાના થાય, એના પણ 2 માર્કમાં પૂછી શકે છે, બરોબર. આ પણ પૂછી શકે છે કે આકૃતિ દોરો, વનસ્પતિ કોષની અંતઃકોષ રસજાળની આકૃતિ દોરો અથવા પ્રાણી કોષની આકૃતિ દોરો, જે આપણને 2 ટેક્સ્ટ બુકમાં આપેલું છે અને વિવિધ નામ પણ દર્શાવેલા છે. તો અહીંયા અંતઃકોષ રસજાળ પૂરું થાય છે મિત્રો. હવે ત્યારબાદ આગળની ગોલ્ગી પ્રસાધન એ અંગિકાઓ વિશે આપણે જોઈએ, બરોબર. આ જે મહત્વના જે મુદ્દા લખેલા છે એ તમારે પાકી નોટમાં જો લખવા હોય તો લખી શકો છો. આની ઉપરથી MCQ પણ પૂછાઈ શકે છે, પ્રશ્નો પણ પૂછાઈ શકે છે, બરોબર. એનું વર્ગીકરણ પણ આપણને પૂછાઈ શકે છે. પણ ખાસ આપણે આ નામ યાદ રાખવાના છે કે ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસજાળ છે તો એને RER કહેવામાં આવે છે. RER એટલે રાઉગ ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, બરોબર. આ ઇંગ્લિશમાં નામ છે, બરોબર. ત્યારબાદ લીસી અંતઃકોષ રસજાળ જે છે એ SER એટલે કે સ્મૂધ ઇન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, એટલે કે આ વસ્તુ ખાસ નોંધ કરજો. તો હવે આપણે ગોલ્ગી પ્રસાધન વિશે જોઈએ. ત્યારબાદ જે બીજી છે ગોલ્ગી પ્રસાધન અંગિકાઓ, એના વિશે આપણે જોઈએ. ગોલ્ગી પ્રસાધન વિશે તો આ અંગિકાની અંદર શું છે તો એના વિશે જોવો કે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. કેમિલો ગોલ્ગી શું છે? એક વૈજ્ઞાનિકનું નામ છે કે આ ગોલ્ગી પ્રસાધનની સૌપ્રથમ વર્ણન કોને કર્યું હતું? કે ગોલ્ગી પ્રસાધનનું વર્ણન કયા વૈજ્ઞાનિકે કર્યું? તો કે કેમિલો ગોલ્ગી. એટલે એનું નામ છે કેમિલો ગોલ્ગી, એટલે એનું ગોલ્ગી પ્રસાધન નામ આપવામાં આવ્યું છે કેમિલો ગોલ્ગી. આ વૈજ્ઞાનિકનું નામ છે. સૌપ્રથમ આને વર્ણન કર્યું હતું. કોનું? આ ગોલ્ગી પ્રસાધનનું વર્ણન કોને કર્યું હતું? કે સૌપ્રથમ કેમિલો ગોલ્ગીએ વર્ણન કર્યું, એટલે એને ગોલ્ગી પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. એટલે નામ યાદ રાખજો, કેમિલો ગોલ્ગી. આ પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ આગળ જોવો કે તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે કે કોષરસ પટલ દ્વારા એ આવરિત, એની રચના જે છે એનાથી આવરિત છે, એ આવરી લે છે. તો આગળ જુઓ કે તે જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટ્ટિકાઓ યુક્ત રચના છે. એકબીજાને સમાંતર, સમાંતર એટલે કેવી રીતે ગોઠવાયેલી હોય? આ જે છે એ બધી સમાંતર, હવે એક પછી એક થપ્પીમાં ગોઠવાયેલી છે, તો એવી રીતે આની રચના છે. આ પટલો તો કે આ સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટ્ટિકાયુક્ત રચના છે. આવી પુટ્ટિકાઓને સિસ્ટરની કહે છે. એ પુટ્ટિકાઓ કેવી રીતે ગોઠવાયેલી છે ગોલ્ગી પ્રસાધનની અંદર? તો કે એક પછી એક સમાંતર થપ્પીઓમાં. આ માન લો કે સમાંતર બધી થપ્પીઓ ગોઠવેલી છે, બરોબર. આવી રીતે એની પુટ્ટિકાઓ ગોઠવાયેલી છે બધી સમાંતર, અને આવી પુટ્ટિકાઓને શું કહેવાય છે? સિસ્ટરની કહેવામાં આવે છે. પુટ્ટિકાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે, સમાંતર થપ્પી સ્વરૂપે. જેને શું કહેવામાં છે? તો આવી પુટ્ટિકાઓને શું કહેવામાં આવે છે? સિસ્ટરની કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિસ્ટરની. હો, સિસ્ટરની, સિસ્ટરની કહેવામાં આવે છે. એટલે યાદ રાખજો, આ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે, સિસ્ટરની. ત્યારબાદ આગળ જોવો મિત્રો કે આ પટલો કેટલીક વાર અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે. આ પટલો કેટલીક વાર અંતઃકોષ રસજાળ, આના પહેલા આપણે કયું જોયું? અંતઃકોષ રસજાળ, તો એના સાથે પણ જોડાયેલી હોય છે. તેથી જ તે અન્ય જટિલ કોષીય પટલ તંત્રનો ભાગ બનાવે છે કે જોડાયેલી છે, બરોબર. આની કેટલાક પટલો કોની સાથે જોડાય છે? ગોલ્ગી પ્રસાધનના કેટલાક પટલો અંતઃકોષ રસજાળ સાથે જોડાયેલા છે, એટલે મોટી પટલ તંત્રનો એ ભાગ બનાવે છે. ત્યારબાદ ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષ રસજાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું પેકેજિંગ કરીને કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. જો આગળ જોયું હતું અંતઃકોષ રસની અંદર શું થાય છે? ખરબચડીની અંદર પ્રોટીન્સ ઉદ્ભવે છે અને લીસીમાં
લિપિડ્સ ઉદ્ભવે છે. તો આનું પેકેજિંગ કરીને શું કરે છે? કોષની અંદર અથવા તો કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. તો પુટિકાઓમાં નિપજનું પેકેજિંગ કરવું અને રૂપાંતરણ કરવું તેમજ તેઓનો સંગ્રહ કરવામાં કાર્યો ગોલ્ગી પ્રસાધન કાર્ય કરે છે. તો એ જે લિપિડ્સ અથવા તો પ્રોટીન્સ જે છે એનું પેકેજિંગ કરવું, કોષની અંદર બહાર મોકલવું, તો આ બધા કાર્યો કોણ કરે છે? એ બધા કાર્યો આ ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે, આ અંગિકા દ્વારા કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ કરે છે. કે આમાંથી કેટલીક ગોલ્ગી પ્રસાધન અંગિકાઓ શું કરે છે? તો કે સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ પણ કરે છે. સરળ શર્કરા, આ શર્કરા એ પદાર્થ છે. શર્કરા, સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. બરોબર. આ ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. જો અહીંયા જટિલમાંથી સરળમાં નથી રૂપાંતર કરતું, ખાસ યાદ રાખજો કે સરળ શર્કરામાંથી જટિલમાં રૂપાંતર કરે છે. સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે. કોણ? આ ગોલ્ગી પ્રસાધન અંગિકા. ત્યારબાદ આગળ જો કે ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે સંકળાયેલ છે. કે આ ગોલ્ગી પ્રસાધન જે છે લાઇસોઝોમ્સનું નિર્માણ જે થાય એની સાથે સંકળાયેલું હોય. ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમ્સના નિર્માણ સાથે સંકળાયેલું હોય. કે આ ગોલ્ગી પ્રસાધન જે છે એ લાઇસોઝોમ પણ એક અંગિકા છે. બરોબર. આના આગળનો પછીનો ટોપિક એ જ ભણવાનો છે, લાઇસોઝોમ. તો એ લાઇસોઝોમ શું જ્યાં નિર્માણ થતું હોય એની સાથે આ ગોલ્ગી પ્રસાધન શું થાય છે? સંકળાયેલું હોય છે. ત્યારબાદ આગળ જુઓ કે હવે આવે છે લાઇસોઝોમ્સ. તો હવેની જે છે અંગિકાઓ એ આપણે લાઇસોઝોમ વિશે જોઈએ. લાઇસોઝોમ્સ તો જુઓ મિત્રો, લાઇસોઝોમ્સની અંદર કે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા યંત્રના પ્રકાર તરીકે લાઇસોઝોમ્સ છે. જો શું કીધું? કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતું કોઈ વધારાનું ઉત્સર્ગ દ્રવ્ય છે કોષની અંદર અથવા તો વધારાનો કચરો છે કોષની અંદર, તો એ તંત્રના પ્રકાર તરીકે શું આવેલું છે? લાઇસોઝોમ્સ. એટલે કે ઉત્સર્ગ દ્રવ્ય અને કચરા પણ કોની અંદર? કોષની અંદર. તંત્રના પ્રકાર તરીકે કયું? કચરો ત્યજતા. ત્યજતા શબ્દનો અર્થ એટલે કે દૂર કરતા. તંત્રનો પ્રકાર. તંત્રના પ્રકાર તરીકે કોણ? લાઇસોઝોમ્સ. આગળ જુઓ કે કોઈ પણ વિદેશી દ્રવ્ય તેમજ તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરીને તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોઝોમ્સ મદદ રાખે છે. એટલે કોષને સ્વચ્છ રાખવામાં કોણ મદદરૂપ થાય? આ લાઇસોઝોમ્સ મદદરૂપ થાય છે કોષને સ્વચ્છ રાખવામાં. આ લાઇસોઝોમ્સ મદદરૂપ થાય છે. એ શું કરે છે? તો કે જેવા કે બેક્ટેરિયા ખોરાકમાં જૂની અંગિકાઓ જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોઝોમ્સ વિઘટન કરીને નાના ટુકડાઓમાં ફેરવે છે. શું કરે છે? તો કે બેક્ટેરિયા હોય, ત્યારબાદ ખોરાકનું વહન કરતી શું હોય? ખોરાકનું વહન કરતી જે જૂની અંગિકાઓ હોય. હવે જૂની અંગિકાઓ હોય એ નાશ થવાની હોય. અંગિકાઓ શું થતી હોય? નાશ થતી હોય. તારે નવી ઉદ્ભવી જ જઈ હોય, પણ જે નાશ થવાના આરે હોય અંગિકાઓ, જે ખોરાકનું વહન કરતી અંગિકાઓ હોય નાની નાની, એ નાશ થવાના આરા હોય તો એ બેક્ટેરિયા કે ખોરાકની જૂની અંગિકાઓ
કે ખોરાકની જૂની અંગિકાઓ જે છે એ શું કરે છે, એ લાઇસોઝોમ્સ કે બેક્ટેરિયા છે, ખોરાકની જૂની અંગિકાઓ છે એનું શું કરે છે, લાઇસોઝોમ્સ વિઘટન કરીને નાના ટુકડાઓમાં ફેરવે. નાના ટુકડાઓમાં ફેરવે છે. ત્યારબાદ આગળ જુઓ કે લાઇસોઝોમ્સ પાચન કરી શકે છે, કે લાઇસોઝોમ પણ પાચન કરે છે, કે કારણ કે તેઓ પાચન માટેનો સક્રિય ઉત્સેચકો ધરાવે છે, કે બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે. બધા જ કાર્બનિક દ્રવ્ય, જેટલા પણ કાર્બનિક દ્રવ્ય છે, કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે. ત્યારબાદ જુઓ કે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. આ લાઇસોઝોમ શું કરે છે, પાચનની ક્રિયા દરમિયાન લાઇસોઝોમ્સનો પોતાના જ કોષનું શું કરી નાખે, પાચન કરી નાખે છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ કોષ ઈજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. કે જ્યારે કોષ ઈજાગ્રસ્ત થાય, જ્યારે કોષ નબળો પડે ત્યારે શું થાય છે, કોષ જ્યારે નબળો પડે છે ત્યારે તેની અંદર આ લાઇસોઝોમ અંગિકાઓ આવેલી છે એ શું થાય છે, પોતે તૂટી જાય છે. તૂટી જાય છે એટલે શું કરે છે, પોતાના જ ઉત્સેચકો દ્વારા, એમાં લાઇસોઝોમ્સની અંદર ઉત્સેચકો આવેલા છે. જેમ હમણાં આપણે કીધું ને કે બેક્ટેરિયા ખોરાકની જૂની અંગિકાઓનું વિઘટન કરે, વિઘટન કોણ કરે, તો કે લાઇસોઝોમ્સ કરે, પણ લાઇસોઝોમની અંદર ઉત્સેચકો આવેલા છે. એ ઉત્સેચકો વિઘટન કરીને નાના ટુકડાઓમાં ફેરવે. પણ જ્યારે કોષ ઈજાગ્રસ્ત બને છે, કોષ નબળો પડે છે ત્યારે આ લાઇસોઝોમ્સ શું થાય છે, તૂટી જાય છે. આ લાઇસોઝોમ્સ જ્યારે તૂટી જાય છે ત્યારે શું કરે છે કે પોતાના જ ઉત્સેચકો દ્વારા એ કોષનું પોતાના કોષનું પાચન કરી નાખે છે. કોણ? આ લાઇસોઝોમ્સ. એટલે કે આથી જ લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન મહત્વનો આપણને પરીક્ષામાં પૂછાયો કારણ દર્શાવતો પ્રશ્ન છે કે લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે શા માટે ઓળખવામાં આવે છે. એવો પ્રશ્ન પણ પૂછાય અથવા તો કારણ પૂછાય કે કારણ આપો, કે કારણ આપો લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. શું એનું કારણ છે? તો આપણે જેમ કીધું એમ કે જ્યારે કોષ ઈજાગ્રસ્ત થાય છે, બરોબર, જ્યારે કોષ ઈજાગ્રસ્ત થાય છે ત્યારે લાઇસોઝોમ્સ તૂટી જાય છે અને એના જ ઉત્સેચકો દ્વારા એ કોષનું પોતાના કોષનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ્સને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તમને નવનીતમાં વિસ્તારથી આપેલું છે કે સંરચનાકીય લાઇસોઝોમ્સ આવરિત પટલીય કોથળી જેવી રચના છે કે પાચિત ઉત્સેચકો ધરાવે છે અને આમ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ જાળ દ્વારા નિર્માણ પામે છે. આ ઉત્સેચકો કોના દ્વારા નિર્માણ પામે છે? તો કે ER દ્વારા. આ ER એટલે અંતઃકોષરસ જાળ દ્વારા એના ઉત્સેચકો નિર્માણ પામે છે. તો ત્યારબાદ આવે છે કણાપ સૂત્રો. એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અસ્તુ. જય સ્વામિનારાયણ મિત્રો.